बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। या अली मदद द एग्रीकल्चर डेवलपमेंट कोऑपरेटिव क्रेडिट सोसायटी लिमिटेड सिद्धपुर આપણી સોસાયટીની 8 દશકની સફર એના સંસ્મરણોને આજે તરોતાજા કરવા છે। આજે એ બધા જ સંસ્મરણોને યાદ કરવા છે। તો વાત છે સોસાયટીના 8 દાયકાના સેવાના સફરની। આ સોસાયટીની શરૂઆત અને સ્થાપના માહે ઓક્ટોબર 1938માં થઈ હતી। આ સોસાયટીથી ઇસ્માઇલી મોમીન ભાઈઓને આર્થિક મદદ થાય, તેમની જરૂરિયાતો પૂરી થાય અને ખરાબ વર્ષોમાં સાહુકારોના ભારે વ્યાજ વટાવમાંથી તેઓ મુક્ત થાય, તે હેતુથી સહેલાઈથી અને સરળતાથી ગરીબ ભાઈઓને નાણાંની જોઈતી મદદ વખતસર અને તરત મળે, તેમજ આ કોમના ભાઈઓ કરકસર અને એકબીજા સાથે સહકાર કરતા શીખે તેવી આગાખાન ત્રીજા સર સુલતાન મોહમ્મદ શાહ સાહેબની ઈચ્છા અને માર્ગદર્શન થકી સોસાયટીની ખાસ સ્થાપના કરવામાં આવી। આગાખાન ત્રીજા સર સુલતાન મોહમ્મદ શાહ સાહેબે સન 1938ની સાલમાં લીમડી વઢવાણ ખાતે ઇસ્માઇલી કોમની મુલાકાત માટે મુબારક પધરામણી ફરમાવી હતી। આગાખાન ત્રીજા સર સુલતાન મોહમ્મદ શાહ સાહેબે જે તે સમયના સમસ્ત ઇસ્માઇલી કોમના પ્રેસિડેન્ટ સાહેબે મારફત આપણને ડિસ્ટ્રિક્ટના આગેવાનોને લીમડી વઢવાણના મહારાજા રાજમહેલમાં મુબારક મુલાકાતનું માન બક્ષેલું હતું। તેમાં શ્રી લાડજીભાઈ જીવણ પટેલ, રહેવાસી મેળોજ, આગેવાન શ્રી વઝીરભાઈ અલીજભાઈ માકણોજીયા, રહેવાસી મેતા અને બીજા આગેવાનો પણ હાજર હતા। તે વખતે આગાખાન સાહેબે ઇસ્માઇલી કોમની માહિતી માટે પૂછતાછ કરેલ, ત્યારે આગેવાનોએ આગાખાન સાહેબની હુઝુરમાં નમ્રતાપૂર્વક અરજ કરવામાં આવેલ કે મોમીન જમાતમાં શિક્ષણ નથી અને આર્થિક સ્થિતિ પણ બરાબર નથી। તે વખતે આગાખાન સાહેબે આગેવાનોને દોરવણી આપતા ફરમાવેલ કે જલ્દીમાં જલ્દી સિદ્ધપુર મુકામે 2 સંસ્થાઓ કાયમ કરો, એક કોઓપરેટિવ બેંક અને બીજી કેળવણી માટેનું કેન્દ્ર બોર્ડિંગ અને ઓર્ફનેજની સ્થાપના કરો। તે હિદાયતને સરોચશ્મ ચડાવી સમાજના આગેવાનોનો સાથ લઈ બંને સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી અને તે અંગેના ભંડોળ તરીકે આગાખાન ત્રીજા સર સુલતાન મોહમ્મદ સાહેબે હિઝ હાઇનેસ ધી આગાખાન ગોલ્ડન જુબલી ગોલ્ડ ગ્રાન્ટ કમિટી તરફથી અંકે રૂપિયા 30,000 નું યોગદાન આપેલ। આજે બંને સંસ્થાઓ પ્રગતિની ટોચ ઉપર બિરાજેલ છે અને સમાજ તેનો સારો એવો લાભ મેળવે છે અને ભવિષ્યમાં પણ મેળવતી રહેશે। સોસાયટીનો કાર્યક્ષેત્ર અને વિસ્તાર લગભગ 21 ગામોમાં પોતાની ઉત્કૃષ્ટ સેવાઓ આપે છે। આ છે આપણા પાયાના સ્થાપક અને ડિરેક્ટરશ્રીઓ। આજે 80 વર્ષ જૂના સંસ્મરણોને વાગોળું છું। એ સમયે આપણી જમાતની આર્થિક પરિસ્થિતિને આજે યાદ કરવી છે। જ્યારે સોસાયટીની સ્થાપના થઈ ત્યારે માત્ર 20 રૂપિયાની કિંમતનો શેર આપવાનું નક્કી કર્યું હતું, પરંતુ એ સમયે આપણી જમાત 20 રૂપિયાની કિંમતનો શેર ખરીદવા માટે પણ સક્ષમ નહોતી। ત્યારબાદ 20 રૂપિયાના શેરને 2 ભાગ કરવામાં આવ્યા। પ્રથમ 10 રૂપિયાના 3 હપ્તા કરી અંકે ₹3, અંકે ₹4 અને અંકે ₹3 એમ ₹10ના 6 માસના અંતરે વસૂલવામાં આવ્યા અને બાકીના 10 રૂપિયા લોનમાંથી જમા કરવામાં આવ્યા। 1938માં માત્ર 321 સભાસદો ને અંકે ₹28,405 નું ધિરાણ આપવામાં આવ્યું। બેંકની સ્થાપના સમયે ધ ઉત્તર ગુજરાત ઇસ્માઇલિયા મોમીન કોઓપરેટિવ બેંક લિમિટેડ નામ હતું, ત્યારે 1967માં બેંકનું નામ ધી ઉત્તર ગુજરાત ઇસ્માઇલિયા મોમીન કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી રાખવામાં આવ્યું। ત્યારબાદ આપણી સંસ્થાનું પોતાની માલિકીનું મકાન ન હતું
આથી સંસ્થાના ડાયરેક્ટર અને મેનેજર સાહેબ દ્વારા શહેરના મુખ્ય માર્ગ પર આલીશાન ઇમારત તારીખ 16 જાન્યુઆરી 1967માં ખરીદવામાં આવી. આ ભવ્ય ઇમારતનું ઉદ્ઘાટન વિધિ નામદાર પ્રિન્સ કરીમ આગા ખાન સાહેબની સિદ્ધપુર ખાતેની મુબારક પધરામણી થઈ હતી અને તે જ દિવસે પ્રિન્સ કરીમ આગા ખાન સાહેબ તેમના મુબારક હસ્તે આ સોસાયટીની નવીન ઇમારતનું ઉદ્ઘાટન કર્યું હતું. 1967માં સોસાયટીએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાંથી પ્રાઇમરી એગ્રીકલ્ચર સોસાયટીનું લાયસન્સ મેળવ્યું હતું. 1980માં નાના વેપારીઓ જેઓ વેપાર અને રોજગાર કરે છે તેમને નાણાકીય જરૂરિયાતોની પૂર્તિ માટે વ્યવસાય ધિરાણ પણ શરૂ કરવામાં આવ્યું હતું. 1985માં સભાસદો પોતાની બચત કરવા ટેવાય તે ઉદ્દેશ્યથી હોમ સેવિંગ્સ બોક્સ ની યોજના શરૂ કરવામાં આવી, જેના દ્વારા સોસાયટીના કાર્યક્ષેત્રના વિસ્તારમાં જઈને બચત મેળવવામાં આવતી હતી. એ જ વર્ષે કેશ સર્ટિફિકેટ યોજના પણ શરૂ કરવામાં આવી. 1987માં ખેડૂતો અને સભાસદોને ખાતર, બિયારણ મેળવવામાં સરળતા રહે એ માટે ખાતર ડેપોની શરૂઆત કરવામાં આવી હતી. 1988માં ફિક્સ ડિપોઝિટ યોજનાની પણ શરૂઆત કરવામાં આવી હતી અને એ જ વર્ષે સોસાયટીએ પોતાની ગોલ્ડન જ્યુબલીની ઉજવણી કરવામાં આવી. તે સમયે અંકે રૂપિયા 1,11,111નું ડોનેશન આગા ખાન હોસ્ટેલને આપી હોસ્ટેલને 4 રૂમો બાંધી આપીને અર્પણ કરવામાં આવ્યા. 1989માં સરકારની દેવા રાહત યોજના અંતર્ગત અંકે રૂપિયા 12,50,000ની રકમ સરકારમાંથી મંજૂર કરાવી સભાસદોને લાભ અર્પણ કરવામાં આવ્યો. 1993માં સોસાયટીનું નામ ધ ઉત્તર ગુજરાત ઇસ્માઇલિયા મોમિન કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાંથી ધ એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ રાખવામાં આવ્યું. એ જ વર્ષે સભાસદોના લાભાર્થે અકસ્માત વીમા યોજના અમલમાં મૂકવામાં આવી. 1996માં આધુનિકતા તરફ પ્રયાણ કરતા સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ પણ કરવામાં આવી. 1998માં સોસાયટીની ડાયમંડ જ્યુબલીની ઉજવણી કરવામાં આવી. ઉજવણીના ભાગરૂપે સોસાયટીએ અંકે રૂપિયા 1 લાખ દર વર્ષે આગા ખાન સ્કૂલ સિદ્ધપુરને 3 વર્ષ સુધી અર્પણ કર્યા. ત્યારબાદ વર્ષ 2005માં સોસાયટી દ્વારા તિરુપતિ માર્કેટ સિદ્ધપુર ખાતે પોતાની માલિકીની 8 દુકાનોની ખરીદી કરી. 2008માં સોસાયટીએ જ્યારે 70 વર્ષ પૂરા કર્યા ત્યારે ભવ્ય રીતે પ્લેટિનમ જ્યુબલીની ઉજવણી કરાઈ. વર્ષ 2009માં નેશનલ કાઉન્સિલના પ્રેસિડેન્ટ નિઝામુદ્દીન અજાણી સાહેબ દ્વારા સોસાયટીની મુલાકાત લેવામાં આવી હતી. વર્ષ 2010માં સોસાયટીએ સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર મેળવી એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું. વર્ષ 2012માં સોસાયટીના મકાનનું નવીનીકરણ પણ કરવામાં આવ્યું. 2015માં સોસાયટી દ્વારા પોતાના નવીન મકાનનું બાંધકામ સોસાયટીની બાજુમાં રહેલ જગ્યા પર કરવામાં આવ્યું અને વર્ષ 2019માં સોસાયટી પોતાની રેડિયમ જ્યુબલીની ઉજવણી કરી રહી છે. સોસાયટીની મહત્વની સિદ્ધિઓ અને વિશેષતાઓ આપ સુધી પહોંચાડતા ખૂબ આનંદ થાય છે. સોસાયટીની સ્થાપનાથી જ આજ દિવસ સુધી ધિરાણ બાબતે એક પણ પૈસાની માંડવાળ કરવામાં આવી નથી. સોસાયટી ધિરાણ આપવા માટે પોતાના જ ભંડોળ ઉપર નિર્ભર છે. છેલ્લા 80 વર્ષથી ઉત્તર ગુજરાતમાં કાર્યરત એવી એકમાત્ર જૂનામાં જૂની સોસાયટી છે. સન 1993થી સોસાયટીના તમામ સભાસદોને સોસાયટી પોતે પ્રીમિયમ ભરીને અકસ્માત વીમા યોજનાનું સુરક્ષા કવચ પૂરું પાડે છે.
સન 1996 થી આધુનિક ટેકનોલોજીથી સજ્જ એવી સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ સોસાયટી છે. સન 1938 થી સતત ઓડિટ વર્ગ ધરાવતી પ્રગતિશીલ સંસ્થા છે. સોસાયટીની સ્થાપનાથી આજ દિન સુધી સહકારી નિયમ મુજબ વધુમાં વધુ ડિવિડન્ડ આપવામાં આવે છે. સન 1996 થી પોતાના સભાસદોને 15% ડિવિડન્ડ આપતી નફાકારક આદર્શ સંસ્થા છે. સન 1969 થી સિદ્ધપુરના મુખ્ય બજારમાં મેઇન રોડ ઉપર પોતાની આલિશાન ઇમારત ધરાવતી આ સંસ્થા છે. તો આ છે વાત ધ એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ સિદ્ધપુરની. જ્યારે 80 વર્ષ સફળતાના સેવાના આપ સુધી પહોંચાડ્યા છે અને ભવિષ્યમાં પણ આવી જ અવિરત સેવાની સુવાસ આપ સુધી જ્યારે પ્રસરવાની છે, ત્યારે અમે સૌ રેડિયમ જ્યુબલી ઉજવતા આપ સર્વેના સાથ અને સહકારથી ખૂબ જ હર્ષ અને આનંદની લાગણીનો અનુભવ કરીએ છીએ. ભૂતકાળની અંદર આપનો અવિરત સાથ અને સહકાર આ સોસાયટીને મળતો રહ્યો છે અને આવનારા દિવસોમાં પણ એટલા જ ઉત્સાહથી આપનો સહયોગ આ સોસાયટીને મળતો રહેશે. તો સેવાની સુવાસ સોનામાં સુગંધ ભળશે અને સુગંધ આપણા સૌના સુધી પહોંચશે. તો આપ સર્વેનો ફરી એક